ફિમેલ ઓવરએક્ટિવ બ્લેડર આજના સમયમાં સામાન્ય છે, જેમાં સ્ત્રીઓમાં યુરિન લીકેજ થઈ જાય છે. આ સામાન્ય રીતે વૃદ્ધાવસ્થા દરમિયાન જોવા મળે છે. તો આજે આપણી સાથે છે દેશના પ્રખ્યાત યુરોલોજિસ્ટ ડોક્ટર અંકિત વૈષ્ણવ ફ્રોમ અહેમદાબાદ, જે જણાવશે કે ફિમેલ ઓવરએક્ટિવ બ્લેડરને કઈ રીતે મેનેજ અથવા કંટ્રોલ કરી શકાય છે. ડોક્ટર અંકિત, આપનું સ્વાગત છે. મારો પહેલો સવાલ છે કે ઓવરએક્ટિવ બ્લેડર એટલે કે OAB શું છે અને તે સ્ત્રીઓમાં કેવી રીતે અલગ રીતે હાજર છે? ઓવરએક્ટિવ બ્લેડર એટલે બેઝિકલી એના નામમાં જ લખેલું છે એમ. બ્લેડર એટલે કે પેશાબની થેલીના સ્નાયુઓની ઓવર એક્ટિવિટી. જ્યારે પેશાબની થેલીના સ્નાયુઓ એમની લિમિટ કરતાં વધારે એક્ટિવ રહે ત્યારે પેશન્ટને જે તકલીફો થાય એને ઓવર એક્ટિવ બ્લેડર કહેવામાં આવે છે અને સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેના કારણો વિશે આપણે ચર્ચા કરીશું. ડોક્ટર, OAB ના મુખ્ય લક્ષણો શું છે? મુખ્યત્વે આમાં પેશન્ટને વારંવાર પેશાબ જવાની ઈચ્છા થાય છે, રાત્રે વારંવાર ઉઠવું પડે છે, પેશાબ રોકી નથી શકાતો અને ઘણા એક્સ્ટ્રીમ કેસમાં પેશન્ટને પેશાબ લીક પણ થાય છે. આના કારણે પેશન્ટની સોશિયલ લાઈફ પણ ઘણીવાર હેમ્પર થતી હોય છે. ડોક્ટર, OAB નું કારણ શું છે? આના મેઇન કારણોમાં વારંવાર પેશાબમાં ઇન્ફેક્શન થવું, ડાયાબિટીસ જેવા રોગો અથવા તો ન્યુરોલોજિકલ રોગો જેમ કે પાર્કિન્સન્સ, ક્યારેક સ્ટ્રોક આવ્યો તો સ્ટ્રોકની હિસ્ટ્રી, મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી બીમારીઓ, આ બધા કારણો હોઈ શકે છે. ડોક્ટર, OAB માટે સારવારના વિકલ્પો શું છે? સો મેઇનલી અમે સારવાર ચાલુ કરીએ છીએ લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી. એમને અમુક શું લાઇફસ્ટાઇલ ચેન્જ કરવા એ જણાવીએ છીએ. બ્લેડર ટ્રેનિંગ આપીએ છીએ જેથી વારંવાર પેશાબની થેલી કઈ રીતે ખાલી કરવી, ક્યારે બાથરૂમ જવું જોઈએ, કઈ રીતે પેશાબ રોકવો જોઈએ, એની ટ્રેનિંગ આપીએ છીએ. એના પછી મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે દવાઓના આધારે પેશન્ટને સિમ્ટોમેટિકલી ઘણી રાહત થઈ શકે છે. આ દવાઓ જો કે ઘણીવાર લાંબો સમય ચાલી શકે છે, પરંતુ દવાથી જ આની સારવાર શક્ય છે. ડોક્ટર, સ્ત્રીઓમાં OAB શા માટે વધુ પ્રચલિત છે? સ્ત્રીઓમાં એક તો જોવા મળ્યું છે કે રિકરન્ટ યુરિનરી ઇન્ફેક્શન બહુ વધારે પ્રમાણમાં થતા હોય છે. એમને હોર્મોનલ ચેન્જીસ પણ આવે છે મેનોપોઝ પછી, જેના કારણે પણ ડ્રાયનેસના કારણે રિકરન્ટ ઇન્ફેક્શન થઈ શકે છે, જેના કારણે ઓવરએક્ટિવ બ્લેડર થઈ શકે. અને પહેલાં કોઈ ગાયનેકોલોજીકલ કે કોઈ બીજી પેલ્વિક સર્જરી કરાવી હોય જેના કારણે નસોમાં ડેમેજ થયો હોય તો પણ ઓવરએક્ટિવ બ્લેડર થઈ શકે છે. ડોક્ટર, OAB ના જોખમ પરિબળો શું છે? મેઇનલી તો અનિયમિત લાઇફસ્ટાઇલ, વધારે પ્રમાણમાં ફ્લુઇડ લેવું, અનિયમિત પ્રમાણે ફ્લુઇડ ઇન્ટેક હોવી, વધારે પ્રમાણમાં ચા, કોફી કે સ્પાઇસી ફૂડ લેવું, કાર્બોનેટેડ ડ્રિંક્સ એટલે કોલ્ડ ડ્રિંક્સ વધારે પ્રમાણમાં લેવા, આ બધા પરિબળોના કારણે ઓવરએક્ટિવ બ્લેડર થઈ શકે છે. અને મેં જેમ કહ્યું તેમ જે મેઇન ડિસીઝ છે જેમ કે અનકન્ટ્રોલ ડાયાબિટીસ કે ન્યુરોલોજિકલ ડિસીઝ, એના કારણે પણ ઓવરએક્ટિવ બ્લેડર થઈ શકે છે. ડોક્ટર, OAB ના મુખ્ય લક્ષણો શું છે? મુખ્યત્વે આમાં પેશન્ટને વારંવાર પેશાબ જવાની ઈચ્છા થાય છે, રાત્રે વારંવાર ઉઠવું પડે છે, પેશાબ રોકી નથી શકાતો અને ઘણા એક્સ્ટ્રીમ કેસમાં પેશન્ટને પેશાબ લીક પણ થાય છે. આના કારણે પેશન્ટની સોશિયલ લાઈફ પણ ઘણીવાર હેમ્પર થતી હોય છે. ડોક્ટર, OAB નું કારણ શું છે? આના મેઇન કારણોમાં વારંવાર પેશાબમાં ઇન્ફેક્શન થવું, ડાયાબિટીસ જેવા રોગો અથવા તો ન્યુરોલોજિકલ રોગો જેમ કે પાર્કિન્સન્સ, ક્યારેક સ્ટ્રોક આવ્યો તો સ્ટ્રોકની હિસ્ટ્રી, મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી બીમારીઓ, આ બધા કારણો હોઈ શકે છે. ડોક્ટર, OAB માટે સારવારના વિકલ્પો શું છે? સો મેઇનલી અમે સારવાર ચાલુ કરીએ છીએ લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી. એમને અમુક શું લાઇફસ્ટાઇલ ચેન્જ કરવા એ જણાવીએ છીએ. બ્લેડર ટ્રેનિંગ આપીએ છીએ જેથી વારંવાર પેશાબની થેલી કઈ રીતે ખાલી કરવી, ક્યારે બાથરૂમ જવું જોઈએ, કઈ રીતે પેશાબ રોકવો જોઈએ, એની ટ્રેનિંગ આપીએ છીએ. એના પછી મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે દવાઓના આધારે પેશન્ટને સિમ્ટોમેટિકલી ઘણી રાહત થઈ શકે છે. આ દવાઓ જો કે ઘણીવાર લાંબો સમય ચાલી શકે છે, પરંતુ દવાથી જ આની સારવાર શક્ય છે. ડોક્ટર, સ્ત્રીઓમાં OAB શા માટે વધુ પ્રચલિત છે? સ્ત્રીઓમાં એક તો જોવા મળ્યું છે કે રિકરન્ટ યુરિનરી ઇન્ફેક્શન બહુ વધારે પ્રમાણમાં થતા હોય છે. એમને હોર્મોનલ ચેન્જીસ પણ આવે છે મેનોપોઝ પછી, જેના કારણે પણ ડ્રાયનેસના કારણે રિકરન્ટ ઇન્ફેક્શન થઈ શકે છે, જેના કારણે ઓવરએક્ટિવ બ્લેડર થઈ શકે. અને પહેલાં કોઈ ગાયનેકોલોજીકલ કે કોઈ બીજી પેલ્વિક સર્જરી કરાવી હોય જેના કારણે નસોમાં ડેમેજ થયો હોય તો પણ ઓવરએક્ટિવ બ્લેડર થઈ શકે છે. ડોક્ટર, OAB ના જોખમ પરિબળો શું છે? મેઇનલી તો અનિયમિત લાઇફસ્ટાઇલ, વધારે પ્રમાણમાં ફ્લુઇડ લેવું, અનિયમિત પ્રમાણે ફ્લુઇડ ઇન્ટેક હોવી, વધારે પ્રમાણમાં ચા, કોફી કે સ્પાઇસી ફૂડ લેવું, કાર્બોનેટેડ ડ્રિંક્સ એટલે કોલ્ડ ડ્રિંક્સ વધારે પ્રમાણમાં લેવા, આ બધા પરિબળોના કારણે ઓવરએક્ટિવ બ્લેડર થઈ શકે છે. અને મેં જેમ કહ્યું તેમ જે મેઇન ડિસીઝ છે જેમ કે અનકન્ટ્રોલ ડાયાબિટીસ કે ન્યુરોલોજિકલ ડિસીઝ, એના કારણે પણ ઓવરએક્ટિવ બ્લેડર થઈ શકે છે. ઓવરએક્ટિવ બ્લેડર એટલે કે OAB શું છે અને તે સ્ત્રીઓમાં કેવી રીતે અલગ રીતે હાજર છે? ઓવરએક્ટિવ બ્લેડર એટલે બેઝિકલી એના નામમાં જ લખેલું છે એમ. બ્લેડર એટલે કે પેશાબની થેલીના સ્નાયુઓની ઓવર એક્ટિવિટી. જ્યારે પેશાબની થેલીના સ્નાયુઓ એમની લિમિટ કરતાં વધારે એક્ટિવ રહે ત્યારે પેશન્ટને જે તકલીફો થાય એને ઓવરએક્ટિવ બ્લેડર કહેવામાં આવે છે અને સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેના કારણો વિશે આપણે ચર્ચા કરીશું. ડોક્ટર, OAB ના મુખ્ય લક્ષણો શું છે? મુખ્યત્વે આમાં પેશન્ટને વારંવાર પેશાબ જવાની ઈચ્છા થાય છે, રાત્રે વારંવાર ઉઠવું પડે છે, પેશાબ રોકી નથી શકાતો અને ઘણા એક્સ્ટ્રીમ કેસમાં પેશન્ટને પેશાબ લીક પણ થાય છે. આના કારણે પેશન્ટની સોશિયલ લાઈફ પણ ઘણીવાર હેમ્પર થતી હોય છે. ડોક્ટર, OAB નું કારણ શું છે? આના મેઇન કારણોમાં વારંવાર પેશાબમાં ઇન્ફેક્શન થવું,
ડાયાબિટીસ જેવા રોગો અથવા તો ન્યુરોલોજીકલ રોગો જેમ કે પાર્કિન્સન્સ, ક્યારેક સ્ટ્રોક આવ્યો તો સ્ટ્રોકની હિસ્ટ્રી, મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી બીમારીઓ, આ બધા કારણો હોઈ શકે છે.